આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। દેશમાં ઉદ્યોગોનો જેમ જેમ વધારો થતો ગયો છે તેમ પ્રદૂષણ પણ વધતું ગયું છે। ત્યારે જામનગરના પ્રકૃતિ પ્રેમીએ અનોખો એક પ્રયોગ કર્યો છે। એક પથરાળ જમીન પર હરિયાળી બનાવી અને પર્યટનનું સ્થળ બનાવ્યું છે। તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં। જામનગરના ખીમલિયાસીમ ઢેબા ગામે વિઠ્ઠલભાઈ સૌજીભાઈ મુંગરાનો આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે આ વર્ષમાં 5000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે। જામનગર તાલુકાના ઢેબા નજીક બે ભાઈના ડુંગર નામની ઓળખાતી જગ્યા છે। આ જગ્યા છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની છે અને એનું સંપૂર્ણ શ્રેય વિઠ્ઠલભાઈ સૌજીભાઈ મુંગરાની મહેનત અને જહેમતને જાય છે। વિઠ્ઠલભાઈ મુંગરા છેલ્લા 20 વર્ષથી આ ડુંગરાળ અને પથરાળ જગ્યા પર વૃક્ષારોપણ કર્યું છે। હજારો વૃક્ષ ઉછેર્યા છે અને તેનું જતન પણ કર્યું છે। તેમણે પોતાના જીવનને પ્રકૃતિને સમર્પિત કરી દીધી છે। પર્યાવરણ પ્રેમી વિઠ્ઠલભાઈ મુંગરાની મુલાકાતે અબ તક મીડિયાની ટીમ પહોંચી હતી, જ્યાં જાણવા મળ્યું કે વર્ષ 2004માં વિઠ્ઠલભાઈએ બીમારીના કારણે મોતને ખૂબ જ નજીકથી જોયું હતું। તેમને અલ્સરની બીમારી થઈ હતી। બીમારીના સમયમાં તેઓ પર્યાવરણની ખુલ્લી હવામાં વધુ સમય પસાર કરવા માટે ઢેબા નજીક આવેલા બે ભાઈના ડુંગર નામની જાણીતી જગ્યાએ આવ્યા હતા। અહીંથી તેમને પર્યાવરણ પ્રત્યે પ્રેમનું બંધન બંધાઈ ગયું। પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુક્ત થયા હતા અને સ્વસ્થ થતા પોતાનું જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરૂ કર્યું। તેમણે બે ભાઈના ડુંગરની જગ્યાને હજારો વૃક્ષોનું જતન કરીને એક રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે। હાલ આ જગ્યાએ અનેક લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણવા આવી રહ્યા છે। ડુંગરની જગ્યાને વિઠ્ઠલભાઈ દ્વારા એટલી બધી વિકસાવવામાં આવી છે કે જામનગર સહિત આસપાસના લોકો આ જગ્યાની મુલાકાત લેવા માટે આવે છે। તેમજ રવિવાર અને તહેવારોના સમયમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે આવે છે। મારું નામ છે વિઠ્ઠલભાઈ સૌજીભાઈ મુંગરા। આજે 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ, સાથે સાથે મારો પણ જન્મદિવસ છે। એટલે આજથી અમે એવું નક્કી કર્યું છે કે અમારે આ વર્ષે 5000 વૃક્ષ વાવવાના છે। 2000 વૃક્ષ એવા વાવવા છે કે જેથી પક્ષીઓ ખાઈ શકે તેવા, અને 3000 હાંસલા વાવવાના છે ફરતી બાઉન્ડ્રીએ। એટલે જે કોઈ જામનગરની જનતા ધર્મપ્રેમીની ઈચ્છા હોય કે મારે વૃક્ષ વાવવું છે તો બે ભાઈના ડુંગરે મારો સંપર્ક કરો। આપણે એક વૃક્ષનું 500 રૂપિયા જેવું ખર્ચ છે। એટલે 5000 વૃક્ષ નહીં, 2000 વૃક્ષનું હાંસલા સાથે 500 રૂપિયા ખર્ચ થાય છે। જો કોઈ પણ ઈચ્છા હોય મારો સંપર્ક કરો, અને જેથી કરીને આ વર્ષે ગરમીનું પ્રમાણ વધતું જાય છે। હરેક વ્યક્તિ જાજા નહીં પણ એક વૃક્ષ વાવો એ મારી નમ્ર વિનંતી છે। અને સાથે સાથે એક ચબૂતરાનું વિશાળ અમારું આયોજન છે કે જેથી 5-10 હજાર પક્ષીઓ અંદર ચણ ખાઈ શકે, 2500-3000 પક્ષીઓ અંદર રહી શકે। સાથે સાથે ચણ બનાવવા માટેનો એક હોલ બનાવવાનો છે, અને નાની એવી હોસ્પિટલ કે જેથી પક્ષીઓને સારવાર મળી શકે, બીમાર પક્ષીઓને એમાં રાખી શકે એવું આયોજન છે અમારું। છેલ્લા 20 વર્ષથી હું અહીંયા બે ભાઈના ડુંગરે વૃક્ષારોપણ કરું છું। દર વર્ષે કાંઈક ના કાંઈક થોડા ઘણા વૃક્ષો વાવ્યા જ રાખીએ છીએ, અને દર વર્ષે હજી વાવતા જાય છે। હાલમાં 17000 વૃક્ષ અમારે ત્યાં લહેરાઈ રહ્યા છે, અને 17000 એમાં એક ફેલ નથી એવા બધા લહેરાઈ રહ્યા છે। હું સવારે 6 વાગે 7 વાગે આવી જાઉં છું। મારી જાતે જ હું જતન કરું છું। બધાય ટોટલ વૃક્ષમાં ડ્રીપ ગોઠવેલી છે, જ્યાં નથી ત્યાં અમે ગોઠવતા જાય છીએ। અને પાણી અમારે 2 મોટરું હાલે છે, અને સાથે સાથે હમણાં નર્મદાનું પાણી મળ્યું છે। હવે એ લોકોની ઈચ્છા હશે કે પાવા દેશે તો એ પણ પાણી અમને મળી શકશે।